તો કચ્છમાં બોરવેલમાં પડેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 9 કલાકની જહેમત બાદ આ રેસ્ક્યુ સફળ થયું છે। ભારે જહેમત બાદ યુવકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો છે। ભુજ ફાયર આર્મી સહિતની ટીમોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। કુકમાં આશાપુરા નજીક 150 ફૂટ બોરવેલમાં યુવક પડ્યો હતો। 20 વર્ષના યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો યુવકનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 9 કલાકની જહેમત બાદ આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કચ્છમાં બોરવેલમાં પડેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 9 કલાકની ભારે જહેમત બાદ આ યુવકનું સફળ રેસ્ક્યુ થયું છે। ભારે જહેમત બાદ યુવકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, કચ્છમાં જે બોરવેલમાં 20 વર્ષનો યુવક પડ્યો હતો તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું સ્થિતિ? જી, વાત કરવામાં આવે તો બોરવેલમાં જે વ્યક્તિ પડી ગયેલો હતો, જે કુકમાં આશાપુરા નજીક 150 ફૂટના બોરમાં પડ્યો હતો, ભુજના ફાયર આર્મી તેમજ પોલીસ, રેવન્યુ વિવિધ ટીમે રાતભર રેસ્ક્યુ કર્યું હતું। 9 કલાકના રેસ્ક્યુ બાદ સફળતા મળી હતી। યુવકને બહાર પણ કઢાયો હતો, પણ બોરવેલમાં જે પડેલ યુવક હતો એ જિંદગી સામેનો જંગ આખરે હારી ગયો હતો, કારણ કે તેને જીકે હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એને મૃત જાહેર કરવામાં આવેલો હતો। જી રાજેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો 9 કલાકની જહેમત બાદ યુવકનું સફળ રેસ્ક્યુ થયું, પરંતુ હોસ્પિટલમાં આ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો।